છોકરાઓ ચેપ્ટર નંબર 10 સ્વાધ્યાય 6ના દાખલામાં એક મારી પાસે ટેક્સ્ટબુક ગયા વર્ષનું એટલે પહેલું વર્ઝન છે, એટલે બે કિંમતો નહોતી આપેલી અને એક નાનકડી છેલ્લે સાદુ રૂપમાં ભૂલ આવી હતી. એ બંનેના સોલ્યુશન માટે હું દાખલો ફરીથી ગણીને મોકલી દઉં છું, જેથી કોઈના ધ્યાનમાં ભૂલ ન આવી હોય તો આપણે કરેક્શન કરી શકીએ. તો ક્વેશ્ચનની માહિતી તો કે યંગના 2 સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે 650 નેનોમીટર અને 520 નેનોમીટરના 2 પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. તરંગ લંબાઈ તરીકે લેમ્બડા 1 620 નેનોમીટર અને લેમ્બડા 2 તરીકે 650 નેનોમીટર લેમ્બડા 1 અને 520 નેનોમીટર તરીકે લેમ્બડા 2 આનો ઉપયોગ કરવામાં આવે છે. તો કેપિટલ ડી 90 સેન્ટીમીટર અને સ્મોલ ડી 0.15 સેન્ટીમીટર. કેપિટલ ડી 90 સેન્ટીમીટર, સ્મોલ ડી 0.15 સેન્ટીમીટર. આ બંને અંતરો પહેલા વર્ઝનમાં નહોતા આપેલા, આ વર્ઝનમાં એડ કરી દીધા છે. પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે. પહેલો પ્રશ્ન 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે. 650 એટલે આપણે લેમ્બડા 1 કીધું, તો લેમ્બડા 1 માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર. ત્રીજી પ્રકાશિતનું મધ્યસ્થથી અંતર શોધવાનું છે. એટલે આકૃતિને હું ઝડપથી દોરું તો આકૃતિ આપણી કંઈક આવી થતી હતી કે આકૃતિ મુજબ બે ઉદ્ગમો, સ્ત્રોત S1 અને સ્ત્રોત S2, આનો લંબ દ્વિભાજક પડદો. પડદામાં સૌથી વચ્ચે લંબ દ્વિભાજક જ્યાં હોય ત્યાં જ મધ્યસ્થ મળે. મધ્યસ્થ મળે એટલે x કેટલા થાય તો કે 0 થાય. અને બીજું કીધું છે ત્રીજી પ્રકાશિત, તો અહીંયા પ્રકાશિત શલાકા છે અને ત્રીજી, એટલે આ જે અંતર થશે એ x3 થશે. તો સિમ્પલી આપણે x3 માંથી x બાદ કરવાના થાય. x3 માંથી x બાદ કરવાના થાય તો અહીંયા લખીએ કેટલું અંતર થાય તો કે આ અંતર થાય x3. આમ તો આ 0 જ છે, છતાંય x લખવું એટલા માટે કે મધ્યસ્થ કીધું છે એટલે 0 છે. અહીંયા પ્રથમ અધિકતમ, પ્રથમ પ્રકાશિત, પ્રથમ અપ્રકાશિત કીધું હોય તો એ મુજબ શરત લેવી પડે. ચાલો પ્રકાશિત માટે. પ્રકાશિત માટે આ કેટલું થશે તો કે પ્રકાશિત માટે આપણે સહાયક વ્યતિકરણની શરત n લેમ્બડા ઇન્ટુ સ્મોલ ડી અપોન કેપિટલ ડી માઇનસ x તો 0 જ છે, શલાકા નંબર 3, તરંગ લંબાઈ 620 નેનોમીટર એટલે 620 × 10⁻⁹ મીટરમાં ફેરવ્યા. સ્મોલ ડી 0.15 સેન્ટીમીટર છે, 0.15 સેન્ટીમીટર હોય તો એને આપણે ફેરવીએ. પોઝ કરી નાખો ને, બ્લુ ઇંક ભરી આવો ને રવિન્દ્રભાઈ, પોઝ કરી દો ફટાફટ. બ્લુ ઇંક ભરવી પડશે. હવે પ્રકાશિત કીધું છે એટલે પ્રકાશિતના કેસમાં સહાયક વ્યતિકરણ માટે, સહાયક વ્યતિકરણ, તો સહાયક વ્યતિકરણ માટે શરત થાય x સ્મોલ ડી અપોન કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. એટલે x3 સ્મોલ ડી અપોન કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. તો એક્સને કરતા બનાવીએ તો અહીંથી સ્મોલ ડી નીકળી જશે, એ છેદમાં જશે, કેપિટલ ડી નીકળી જશે, એ સામે અંશમાં જશે. તો અંતર કેટલું થયું તો કે આ અંતર તરીકે આપણે લખી શકીએ x3
-x, x3 - x, મધ્યમ છે તો x0 કેવું હોય તો એ કહી શકાય, ઇઝ ઇક્વલ ટુ x3 તરીકે સ્મોલ n લેમ્બડા કેપિટલ ડી સ્મોલ ડી -0. ત્રીજી પ્રકાશિત છે એટલે સ્મોલ n તરીકે 3 લેમ્બડા 1 કેટલી છે 650 નેનોમીટર છે એટલે નેનોમીટરને ફેરવીએ તો 650 × 10⁻⁹ મીટર એ લેમ્બડા. કેપિટલ ડી 90 સેન્ટીમીટર આપેલા છે, મીટરમાં કેટલા થાય 0.9 મીટર. કેપિટલ ડીની કિંમત મૂકો, -0 છે એટલે એને લખવાની જરૂર નથી. સ્મોલ ડી 0.15 સેન્ટીમીટર આપ્યા છે, મીટરમાં ફેરવીએ તો 0.15 × 10⁻² મીટર. એટલે સ્મોલ ડીની કિંમત મૂકો એટલે આ અંતર મળી જશે. આ અંતરમાં પહેલા વખતનો જે વિડીયો મૂકેલો છે એમાં કેપિટલ ડી અને સ્મોલ ડીની કિંમતો મારી જે પહેલી વર્ઝનની ટેક્સ્ટબુક છે એમાં ન હોવાથી મેં નહોતી લખી. આમ તો મેં સ્પષ્ટ પણ કર્યું હતું કે ન આપ્યું તો આપણે ધારો કે કરીને ગણતરી કરવી, પણ હવે આપી દીધી છે તો એ મુજબ લેવી. એટલે આમ પ્રશ્ન નહોતો, પણ છતાંય ઘણા વિદ્યાર્થીઓની ક્વેરી અથવા કોલ આવ્યા એટલે મેં ફરીથી દાખલો ગણાવી દીધો. આ એ ક્વેશ્ચન હતો. બીજો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન બી ઉપર આવીએ. ક્વેશ્ચન બીમાં શું કીધું છે તો કે ક્વેશ્ચન બીના સોલ્યુશનમાં આપણને એવું પૂછેલું છે કે બેયની પ્રકાશિત ભેગી થાય, બંનેની પ્રકાશિત ભેગી થાય એવું અંતર આપણને શોધવાનું કીધું છે. એટલે ક્વેશ્ચન નંબર બી ગણીએ તો ક્વેશ્ચન નંબર બીમાં કીધું છે બંનેની પ્રકાશિત શલાકા સંપાત થાય, બંનેની પ્રકાશિત શલાકા સંપાત થાય એ અંતર શોધો. બંનેની પ્રકાશિત શલાકા સંપાત થવી એટલે પહેલા તરંગ માટે x(λ1) કહી અને બીજા માટે x(λ2) લખો. તો x(λ1) અને λ2 પ્રકાશિત માટે હમણાં જ આપણે વાત કરી એ મુજબ x સ્મોલ ડી અપોન કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા હોવાથી x ઇઝ ઇક્વલ ટુ n સ્મોલ લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. આના પરથી આપણે આની કિંમત મૂકીએ n1 λ1 કેપિટલ ડી અપોન સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ n2 λ2 કેપિટલ ડી અપોન સ્મોલ ડી. તો આ સાદુરૂપમાં બંને બાજુ કેપિટલ ડી કેન્સલ, સ્મોલ ડી કેન્સલ. જે ભૂલ રહી ગઈ હતી એ આ સ્ટેપ પછી રહી હતી. આ સ્ટેપ આવે n1 અપોન n2, સામે આવે λ2/λ1. ભૂલમાં અહીંયા λ1/λ2 રહી ગયું હતું જે આપણે કરેક્શન કર્યું. અને λ2 કેટલા છે તો કે λ2 છે 520 નેનોમીટર, λ1 કેટલા છે 650 નેનોમીટર. નેનોમીટર બંને સાઈડ એકમ હોય, કોમન કેન્સલ, 13 × 52 અને 13 × 5 65. એનો અર્થ આપણો આ ગુણોત્તર છે એ થશે n1/n2 ઇઝ ઇક્વલ ટુ 4/5 છે. આપણને ગુણોત્તર મળે છે. તો n1 એટલે કે જે પેલી 620 નેનોમીટર વાળી તરંગ લંબાઈ છે ને એની ચોથા નંબરની શલાકા થાય, અને 520 નેનોમીટરની જે તરંગ લંબાઈ છે એની 5મા નંબરની શલાકા ભેગી થાય. આપણે અંતર શોધવાનું છે. x1 ઇઝ ઇક્વલ ટુ n1 λ1 કેપિટલ ડીના છેદમાં સ્મોલ ડી. n1 તરીકે 4 આવે છે, λ1 તરીકે 650 નેનોમીટર એટલે 650 × 10⁻⁹. કેપિટલ ડી 90 સેન્ટીમીટર એટલે 0.9 મીટર. સ્મોલ ડી તરીકે 0.15 × 10⁻² મીટર. જે સાદુરૂપ આવે અહીંયા બધાને આપણે મીટરમાં ફેરવા હોવાથી આન્સર મીટરમાં આવશે. તો જો કોઈને ભૂલ ખબર ન પડી હોય તો આ મુજબ બધાએ કરેક્શન કરી લેવાનું રહેશે.